હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે બીકોમ સેમિસ્ટર 3માં નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે સિલેબસ આવ્યો છે તેની માહિતી મેળવવાના છે. હવે સેમ 3માં તમારે નવા સબ્જેક્ટ ભણવાના આવશે જે સેમ 1-2માં નહીં હતા. તો એ નવા સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ છે એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ 1, જેને કહેવાય છે કોસ્ટ અકાઉન્ટ. તેના સિલેબસ વિશે આપણે માહિતી મેળવીશું અને લાસ્ટમાં આ કોસ્ટ અકાઉન્ટ શું છે એના વિશે પણ શોર્ટમાં થોડી ઇન્ફોર્મેશન મેળવીશું. ઓકે, તો ચલો સિલેબસની જો વાત કરીએ તો ટોટલ 6 ચેપ્ટર તમને સિલેબસમાં જોવા મળશે. પહેલું ચેપ્ટર છે પડતરના હિસાબો, જે ટોટલ થિયરી છે. ઓકે, એમાંથી પૂછાશે તો ફક્ત થિયરી પૂછાશે, એ 15% એનું વેટેજ છે. ત્યાર પછી બીજું અને ત્રીજું જે ચેપ્ટર છે એ છે માલ સામાનના હિસાબો 1 અને 2. બંને પ્રેક્ટિકલ ચેપ્ટર છે, જેમાંથી દાખલા આવશે, શોર્ટ દાખલા પૂછાશે, 15% વેટેજ છે. ત્યાર પછીનું ચેપ્ટર છે પ્રત્યક્ષ મજૂરી, એ પણ પ્રેક્ટિકલ ચેપ્ટર છે, જેમાંથી દાખલા આવશે, એમાંથી પણ શોર્ટ દાખલા પૂછાશે. એના પછી છે પરોક્ષ ખર્ચના હિસાબો, પ્રેક્ટિકલ ચેપ્ટર છે, જેનું વેટેજ છે 25%. અને લાસ્ટ ચેપ્ટર છે એકમ પડતર પદ્ધતિ, એ પણ પ્રેક્ટિકલ છે, એનું વેટેજ છે 25%. હવે વિદ્યાર્થીઓ, આજે આપણે લાસ્ટ 2 ચેપ્ટર છે ને, ઓકે, 5 અને 6, પરોક્ષ ખર્ચના હિસાબો અને એકમ પડતર, એમાંથી તમને મોટા દાખલા પૂછાશે. એક્ઝામમાં જે દાખલા પૂછાશે મોટા દાખલા, એટલે નાના પણ આવી શકે, પણ આમાંથી મોટા દાખલા કન્ફર્મ આવશે. અને આ જે સેકન્ડ, થર્ડ અને ફોર્થ, આ જે 3 ચેપ્ટર છે એમાંથી તમને નોર્મલી શોર્ટ દાખલા પૂછાશે. ઓકે, આમાં જે દાખલા આવશે મોટા ભાગે શોર્ટ. હા, એમાંથી મોટા દાખલા બી પૂછી શકે છે, પણ જે 10-12 માર્ક્સનો મોટો દાખલો આવશે તે કન્ફર્મ આ 2 ચેપ્ટરમાંથી જ આવશે. ક્લિયર? તો આ રીતે જોઈએ તો ટોટલ 6 ચેપ્ટર છે, એમાંથી એક થિયરી છે અને 5 પ્રેક્ટિકલ ચેપ્ટર છે. હવે આ તો થયા સિલેબસની વાત. હવે મેં તમને કહ્યું તે રીતે કે કોસ્ટ અકાઉન્ટ. ઓકે, તો પહેલા તો કોસ્ટ અકાઉન્ટ શું છે એની થોડી બ્રીફમાં શોર્ટમાં ઇન્ફોર્મેશન મેળવીએ. જો વિદ્યાર્થીઓ તમે કોઈ પણ અકાઉન્ટમાં કોઈ પણ ચેપ્ટર ભણો તો એ ફક્ત ભણવા પૂરતું નહીં વિચારો, એના વિશે થોડી ઇન્ફોર્મેશન પણ રાખો કે આ ચેપ્ટર શું છે, આપણે શું કામ શીખીએ છીએ, એનું કંઈક તો જરૂર પડતી હશે ને. તો ઘણા ચેપ્ટર હોય છે જે આપણે રિયલ લાઈફમાં પણ કામ પડે છે. ઓકે, તો કોસ્ટ અકાઉન્ટ અથવા તો એને આપણે કહીએ કોસ્ટિંગ, આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ બિઝનેસમાં. કોસ્ટિંગ કરવી એટલે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કે કોઈ પેઢી કે કોઈ કંપની કોઈ વસ્તુ બનાવીને વેચે છે, એટલે કે વસ્તુને શું કરે છે, પ્રોડક્શન કરે છે, ત્યારે એનું કોસ્ટિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એના બિઝનેસમાં. એને ટકી રહેવા માટે, લાંબા સમય સુધી સારો પ્રોફિટ મેળવવા માટે, નફો મેળવવા માટે એને કોસ્ટિંગ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈક વ્યક્તિ બેગનું પ્રોડક્શન કરે છે, જો સમજો કોસ્ટિંગ શું છે તેમ. બેગનું એક ઉત્પાદન કરે છે, બેગનું પ્રોડક્શન કરે છે. હવે માની લો કે એ મહિના દરમિયાન કે વર્ષ દરમિયાન જે બી બેગનો ઉત્પાદક છે, એ બેગ બનાવવા માટે જે કાચો માલ કહેવાય, એનો જે મટીરિયલ થાય, કાચો માલ, બરાબર છે, એનું મટીરિયલ, ત્યાર પછી જે મજૂર કામ કરે છે એને જે મજૂરી આપે છે, અને બીજા પણ જે અલગ અલગ ખર્ચા થાય છે, મશીનનો ખર્ચો વગેરે. તો આ દરેકે દરેક વસ્તુ પાછળ માની લો કે 5 લાખનો ખર્ચો કર્યો. કેટલો ખર્ચો કર્યો? 5 લાખનો ખર્ચો કર્યો અને બેગ તૈયાર કર્યા. અલગ અલગ ખર્ચા કર્યા, કાચા માલ પાછળ, મજૂરી, અન્ય ખર્ચા જે પણ થાય બેગ બનાવવા માટે, ફેક્ટરીનો કે લાઇટ બિલ વગેરે બધા ખર્ચા મળીને કેટલો ખર્ચો કર્યો? એ 5000 ખર્ચો કર્યો. અને કેટલા બેગ રેડી કર્યા? ઓકે, 5 લાખ ખર્ચો કરીને 1000 બેગ એ રેડી કર્યા. તો આના પરથી આપણે શું ખબર પડે કે એક બેગની કોસ્ટિંગ કેટલી, એટલે કે એક બેગ એને કેટલામાં પડ્યું? સિમ્પલ છે, આપણે શું કરીશું કે 5 લાખનો કુલ ખર્ચો થયો છે ને. ઓકે, આ ટોટલ એક્સપેન્સીસ અને 1000 બેગ બનાવ્યા. ઓકે, તો આ 3 3 0 કેન્સલ. તો એનો મિનિંગ કે એક બેગ એને કેટલામાં પડ્યું? 500 માં પડ્યું. એક બેગની કોસ્ટ કેટલી? 500 રૂપિયા. તો આને સિમ્પલ લેંગ્વેજમાં આપણે કોસ્ટિંગ કહીએ. એક બેગની કોસ્ટિંગ કેટલી? 500 રૂપિયા. બસ હવે એ શું કરશે, એમાં પોતાનો નફો એડ કરશે. એ વિચાર કે ચલો મને એક બેગ પર 200 રૂપિયા નફો જોઈએ છે, 200 રૂપિયા નફો જોઈએ છે, બરાબર. એટલે કેટલામાં વેચશે? 700 માં એનું વેચાણ કરશે, 700 માં સેલ કરશે. સેલ પ્રાઇસ કેટલી રાખશે? 700 રાખશે. તો આ રીતે વિચાર્યું, બરાબર છે. હવે અહીંયા શું ભૂલ થાય છે તમને કહું છું. હવે માની લો કે આ બેગ એક જ મહિનામાં બધા વેચાઈ ગયા. બધા બેગ કેટલા મહિનામાં વેચાઈ ગયા? એક જ મહિનામાં વેચાઈ ગયા. એટલે શું વિચાર્યું કે એક જ મહિનામાં બધા બેગ વેચાઈ ગયા. મેં કેટલા બેગ બનાવેલા? 1000 બેગ બનાવેલા, અને એક જ મહિનામાં બધા વેચાઈ ગયા. તો 1000 બેગ પર બધા પર 200 રૂપિયા નફો ગણે તો એ વિચાર્યું કે ભાઈ મને નફો કેટલો થયો? 2 લાખનો નફો થયો.
બરાબર, એક જ મહિનામાં બધા બેગ વેચાઈ ગયા તો 2 લાખનો એને પ્રોફિટ થયો. આપણે જનરલી આ કેલ્ક્યુલેશન કરતા હોઈએ. પરંતુ આ કોસ્ટિંગમાં ઘણીવાર શું થાય છે, જેને કોસ્ટિંગનું વધારે નોલેજ નહીં હોય, આઈડિયા નહીં હોય, તો એ ક્યાં ભૂલ કરી બેસે છે, અહીંયા ભૂલ કરી બેસે છે. એની ગણતરી પ્રમાણે ખર્ચો કેટલો થયો છે, 5 લાખનો ખર્ચો થયો. એ પોતાની રીતે જે ગણતરી કરી હશે, જેને કોસ્ટિંગનું થોડું નોલેજ નથી, બસ અંદાજિત ખર્ચો ગણી કર્યો કે આ ખર્ચો આટલો, આ ખર્ચો આટલો, એટલે 5 લાખનો ખર્ચો મૂકી દીધો. બરાબર છે. અને 500 રૂપિયાનો ભાવ નક્કી થયો, મીન્સ કોસ્ટ આવી અને 200 નફો ચડાવીને વસ્તુ વેચી દીધી. પરંતુ ઘણીવાર થાય છે શું કે અહીંયા એ માર ખાઈ જાય છે, અહીંયા એ મિસ્ટેક કરી બેસે છે, ભૂલ કરી બેસે છે. માની લો કે ખર્ચો થયો છે 6 લાખનો ખર્ચો થયો છે, કારણ કે અમુક ખર્ચા એ સ્કીપ કરી નાખ્યા, મીન્સ ભૂલી ગયો, ધ્યાનમાં રહ્યા નહીં. અમુક એવા બી ખર્ચા હતા કે જે ધ્યાનમાં રહ્યા નહીં. બરાબર છે. ખરેખર ખર્ચો કેટલો થયો, 6 લાખનો થયો હતો. ખરેખર ખર્ચો કેટલો થયો, 6 લાખનો. હવે જો 1000 બેગ વડે એને ભાગીશું આપણે, તો એ રીતે એક બેગની કોસ્ટ કેટલી આવી, 600, અને વેચે છે કેટલામાં, 700માં વેચે છે. એટલે એને ખરેખર નફો કેટલો મળ્યો છે, 100 રૂપિયા. અને એ શું વિચારે છે કે ભાઈ મને નફો તો 200 રૂપિયા મળ્યો છે, તો 1000 ગુણ્યા 200 એટલે મને 2 લાખનો પ્રોફિટ થયો છે. પણ ખરેખર એનો પ્રોફિટ કેટલો છે, તો 1000 બેગ પાછળ એને રિયલમાં 100 રૂપિયા જ નફો મળ્યો છે. એટલે એનો નફો કેટલો છે, સીધો 1 લાખ છે. તો જ્યારે મહિનો થાય ને હિસાબ ગણે ને, તો માથે હાથ બે લઈને બેસે કે ભાઈ મેં તો 2 લાખનો વિચાર, અહીંયા તો 1 જ લાખ હાથમાં દેખાય છે. 1 લાખ ગયા ક્યાં, તો 1 લાખ ક્યાં ગયા, તો અહીંયા કોસ્ટિંગમાં માર ખાઈ ગયો છે, અને કોસ્ટિંગમાં મિસ્ટેક થઈ છે. તો બસ આપણું કોસ્ટ અકાઉન્ટ આ જ છે. કોસ્ટ અકાઉન્ટમાં આપણે આ જ શીખવાનું છે કે વસ્તુની જે કોસ્ટિંગ કરીએ છીએ એમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ, જેથી કરીને આપણે રિયલ કોસ્ટ ખબર પડે. આ એની જે કોસ્ટ છે 5 લાખ ખોટી આવી છે, કારણ કે એને કોસ્ટિંગનું કોઈ નોલેજ નહીં હતું. બરાબર છે. તો એમાં મિસ્ટેક કરી બેસે છે, અને એના કારણે એની કોસ્ટિંગ કેવી આવી, ખોટી આવી, અને એ જે વિચારે છે કે આટલો નફો મળે, ખોટો મળ્યો છે. તો આ છે આપણું કોસ્ટ અકાઉન્ટ. તો આપણે આ ચેપ્ટરમાં જે શીખવાના છે, આપણા જે અલગ અલગ ચેપ્ટર છે તે ટોપિક પર જ છે. જેમ કે આ પહેલું જે માલ સામાન છે, એટલે કે કોઈ પણ બિઝનેસમાં જે મટીરિયલ વપરાય છે તે કેટલું વપરાય છે અને કોસ્ટિંગ કેટલી આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે, એની કેલ્ક્યુલેશન આવશે. અહીંયા મજૂરી કોમન છે, અહીંયા ઉત્પાદનની વાત ચાલે, ઉત્પાદન મજૂર કરશે અને મજૂરી આપવી પડશે. પરોક્ષ ખર્ચા, પરોક્ષ ખર્ચામાં આપણે ઉત્પાદન કરીએ તો બીજા ઉત્પાદન સિવાયના પણ ઘણા ખર્ચા થાય છે. ઉત્પાદન સિવાયના પણ ઘણા ખર્ચા થાય છે વસ્તુને વેચવા માટે, તો એ પરોક્ષ ખર્ચ આવશે. અને એકમ પડતર, તો એમાં આપણે આ છેલ્લું જે ચેપ્ટર છે એમાં આપણે આખી વસ્તુની આ કોસ્ટ નક્કી કરીશું, જે મેં બતાવ્યું ને, વસ્તુની પ્રાઇસ નક્કી કરીશું, એની વેચાણ કિંમત નક્કી કરીશું કે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ, જેથી આપણે આટલો નફો મળી શકે છે. તો આપના ચેપ્ટર આપણે ભણવાના આવશે. તો તમને આઈડિયા આવી ગઈ હશે કે ભાઈ કોસ્ટ અકાઉન્ટ શું છે અને એમાં શું શીખવાનું છે. ક્લિયર? ઓકે. તો અહીં આપનો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. આજે આપણે ફક્ત સિલેબસની ઇન્ફોર્મેશન મેળવી છે અને કોસ્ટ અકાઉન્ટ શું છે તે. હવે નેક્સ્ટ વિડીયોમાં તમે જોશો, મીન્સ નેક્સ્ટ આગળ તમે જોશો તો આગળ તમને 1 by 1 બધા ચેપ્ટરના વિડીયો જોવા મળી જશે. માલ સામાન, હિસાબો, પ્રત્યક્ષ મજૂરી 1 by 1 તેના વિડીયો તમને જોવા મળી જશે. ઓકે.